સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। ગોતા જગતપુરમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ ઉઠી। ગોદરેજ ગાર્ડન સિટી સહિતની 100 જેટલી સોસાયટીની માંગ। વિવિધ સોસાયટીઓના ચેરમેનોએ લેખિતમાં રજૂઆત કરી। હિન્દુ સિવાયના લોકો ખોટી રીતે મકાન લેતા હોવાથી મુશ્કેલી। આગામી સમયમાં કલેક્ટર તથા સીએમને કરશે રજૂઆત। એટલે છેલ્લા 1-1.5 વર્ષથી મેં આજ કન્ટિન્યુ વિચાર્યું કે આનું પરમનન્ટ સોલ્યુશન શું લાવવું। એના માટે અમે અસાનધારાની માગણી કરીએ છીએ કે એરિયાના વિકાસ માટે કાર્યરત કરીએ। એસોસિએશન એના માટે છે કે જ્યારે ઉઠી આવી નાના પ્રોબ્લેમ થતા હોય પછી વિધર્મી અહીંયા રહેવા આવી જાય, જેના કારણે ફ્યુચરના અંદર સુરક્ષાના ઇસ્યુ થાય, બેનો દીકરીઓને અહીંયા રહેવું હોય એ પ્રોબ્લેમ થાય, સલામતીનો ઇસ્યુ થાય। એના માટે અમે અસાનધારાની માગણી કરી રહ્યા છીએ કે આવું ફ્યુચરમાં ન થાય। અમદાવાદના ગોતાની ગોદરેજ ગાર્ડન સિટી સહિત જગતપુરની 100 જેટલી સોસાયટીના રહીશોએ પોતાના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ ઉગ્ર કરી છે। આ વિસ્તારની વિવિધ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓએ લેખિતમાં રજૂઆત કરી છે કે હિન્દુ સિવાયના લોકો અન્ય નામે મકાન લેતા હતા, જેના કારણે વિવિધ મુદ્દે તકરાર થતી હોવાની ઘટનાઓ સામે આવતા સ્થાનિકો રોષે ભરાયા અને આગામી સમયમાં કલેક્ટર, ધારાસભ્ય સહિત મુખ્યમંત્રીને કોઈપણ ભોગે આ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવશે। જે અશાંત ધારો લાગુ કરવાનો છે એના માટેનું અમારી ઝુંબેશ છે અને અમારા એસોસિએશનમાં જેટલી અમારી સોસાયટીઓ 300 આજુબાજુની સોસાયટીઓ છે એના ચેરમેનો બધા ભેગા થઈ અને આના માટેનું અમે ઝુંબેશ ઉપાડી છે અને એ અમે લેખિતમાં જે તે સરકારી અધિકારીઓને લાગે વળગતું હશે ત્યાં અમે એનું પહોંચાડીએ છીએ। અને અમારો ઝુંબેશ આ છે કે અમારા એરિયામાં અધર કાસ્ટ હિન્દુ સિવાયનું એમ કે કોઈ રહેણાંક ના થઈ શકે એવી અમારી માંગ છે।